કથાઓ તો ઘણી ઘણી થતી હોય, અનેક જગ્યાએ કથાઓ થતી હોય, પણ જ્યારે જ્યારે આશ્રમોની અંદર જ્યારે કથાઓ થતી હોય ત્યારે વાણી પવિત્ર કરવાનો એક અલભ્ય લાવો મળતો હોય છે દાદા. આ તો બધો વીજળીનો ચમકારો છે, અને વીજળીનો ચમકારો થાય મોતીડું ફરોવી લેવાય, નહીતર રહી જાય. એક ચમકાર થાય, 9 દિવસનો એક ચમકાર છે, અને એમાં જો મારા ને તમારા ભાગમાં હોય તો મોતીડું છે આપણે પરોવી લેવાય. અને જેણે જેણે મોતીડું પરોવ્યું છે એ બધાના કામ ત્યાં છે. નરસિંહ મહેતાએ પરોવી લીધું, સુરદાસજીએ મોતીડું પરોવી લીધું છે, મીરાબાઈ પરોવી લીધું, તુલસીદાસે પરોવી લીધું છે. પણ સાધુ સંતો મને તમને શીખવાડે છે કે જેમ અમે રામને પામી ગયા છીએ, જેમ અમે ભગવાનને પામી ગયા છીએ, એ જગતના જીવો સત્સંગને આધીન થઈ અને તમે પણ રામ તરફ વળતા શીખો. મેં હમણાં તમને કીધું કે પૈસા ખર્ચ તમારી પાસે કરોડ રૂપિયા છે ને તમને એમ છે કે આપણે કથા સાંભળવી ન મળે. બહુ સીધી વાત તમને કહી દઉં, એ તો એના 1000 હાથ તમારા ઉપર હોય, અતિ હરિ કૃપા જાહી પર હોય તો વસ્તુ બને. તમને એમ થાય કે આપણે આખું ગામ થઈને કથા કરી નાખીને આપણે કથા સાંભળવી તો ન મળે.